નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસટી બસ ડેપોની દુર્દશા અંગે તીવ્ર વિરોધ પ્રદર્શન કરાયો। ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે વિકાસ ગયો છે ખાડામાં અને બંધ કરો ભ્રષ્ટાચાર જેવા સ્લોગન સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરતા રોષ વ્યક્ત કર્યો હતો। બસ સ્ટેન્ડની અંદર ઘણા સમયથી રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। રસ્તામાં મોટા મોટા ખાડાઓ છે, જેના કારણે બસમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સામાન્ય મુસાફર જનતાને એ નથી સમજાતું કે બસ સ્ટેન્ડમાં ખાડા છે કે ખાડામાં બસ સ્ટેન્ડ છે। બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર સંખ્યાબંધ મોટા મોટા ખાડાઓને લીધે એસટી બસ બગડે છે અને નુકસાન પહોંચે છે। તો મુસાફરોની શી હાલત થતી હશે તેનો વિચાર કરી નડિયાદ એસટી બસ ડેપોમાં રસ્તાનું પુનરુત્થાન કરવામાં મુસાફર જનતામાં હિતમાં વાહન વ્યવહાર નિગમને આ આવેદનપત્રના માધ્યમથી અનુરોધ કરે છે અને નવું બસ ડેપો શરૂ થાય ત્યાં સુધી હાલના ચાલુ બસ ડેપોમાં ડામર પાથરીને વ્યવસ્થિત માર્ગ બનાવવામાં આવે તેવી માંગણી અને લાગણી છે। પ્રદર્શન બાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે એસટી મેનેજરને આવેદનપત્ર આપી તાત્કાલિક રસ્તાની મરામત કરવા માંગ કરી હતી। સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આશિષ મહેતા, નડિયાદ। આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું સમસ્યાને લઈને આવેદનપત્ર? વર્ષ 2022, વર્ષ 2023, વર્ષ 2024 માં 3 વાર અને વર્ષ 2025 માં અમે લોકો પ્રજાના હિત માટે જે બસ સ્ટેન્ડ ની અંદર વારંવાર ખાડા પડી જાય છે અને 2022 થી સતત એવું કહેવામાં આવે છે કે પીપીપી ધોરણથી અમે નવું બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે। 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે, છતાં પણ પ્રજાને આ ખાડામાં પડવા માટે મજબૂર કરનાર આ એસટી તંત્ર કોઈ પણ પ્રકારે અને સરખી રીતે રિપેર કરતું નથી। તમે એસટી ના ચારે બાજુ ખૂણેમાં ફરો અંદર તો ખાડા સિવાય કોઈ જગ્યા જોવા નથી મળતું। સ્વર્ગ નગરી, સાક્ષર નગરી અને હવે આ ખાડા નગરી તરીકે નડિયાદ ઓળખાતી થઈ ગઈ છે। સૂતેલો વ્યક્તિ જો બસ સ્ટેન્ડ ની અંદર પ્રવેશે અને ઊંઘમાં જ એને કાચી ઊંઘમાં ખબર પડે કે હવે નડિયાદ આવી ગયું છે। ભાજપ ઉત્સવોમાં વ્યસ્ત છે, જ્યારે કોંગ્રેસ પ્રજાના કામ માટે લોકોના માટે વ્યસ્ત છે। અને આજે અમે હર્ષભાઈ સંઘવી મારફત વિભાગીય નિયામક શ્રીને આજે આવેદન આપ્યું છે કે હજુ 9 મહિના બાકી છે કામ। જ્યારે આવેદન પત્ર સોશિયલ મીડિયા, પ્રેસ મિત્રો દ્વારા જ્યારે પત્ર પેપરોમાં આવે છે ત્યારે આ લોકો એક પેચવર્ક પણ કરતા નથી અને માત્ર ને માત્ર જેસીબી થી અને પાવડાથી આ લોકો કામ કરે છે કે જે બોગસ હોય છે ને બીજે કે ત્રીજે દિવસે જૈસે તે પરિસ્થિતિ। અત્યારે આખું બસ સ્ટેન્ડ ખૂબ ખરાબ હાલતમાં છે। માદગી જે બીમાર હોય, ગર્ભાવસ્થા સ્ત્રી હોય તેને આ બસ સ્ટેન્ડમાંથી તો નીકળવું ખૂબ ખરાબ પરિસ્થિતિ છે। પીવાના પાણીની જગ્યા ઉપર તકલીફ છે, લીલ વાઈ ગઈ છે, મધુમાખીઓ બેઠેલી હોય છે। અહીંના સંડાસ બાથરૂમ ઉપયોગમાં લેવા એવા નથી, ખૂબ ગંધ મારે છે। બીજું કે શહેરની જો ગટરો બેક મારતી હોય તો વારંવાર એસટી ના પ્રશાસન તંત્રએ આની વ્યવસ્થા કરવી જોઈએ। પણ આ બધી જ રજૂઆતો અમે પ્રજા માટે કરવા આવ્યા છે કે નહીં પોતાના માટે। અને આપના માધ્યમથી આજે જે આવેદન પત્ર આપ્યું છે એ ફક્ત ને ફક્ત અહીંયા ડામરનો રોડ ભલે 9 મહિના માટે થાય, 1 વર્ષ ઉપર હજુ આ સમય આ બસ સ્ટેન્ડ ને થશે, એટલે ડામરનો જ રોડ થાય તેનો અમને આગ્રહ છે। અને જો ડામરનો રોડ આ લોકો સમયાંતરે નહીં કરે તો અમારે અહીંયા બેસી અને આંદોલન કરવું પડશે। પ્રજાને સુખાકારીમાં વધારો થાય તેના માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકરો વારંવાર રજૂઆતો કરવા તૈયાર છે અને કામ કરાવવા માટે કટિબદ્ધ છે।